કેમ થયો? ભાજપના સાંસદો, ભાજપના ધારાસભ્યો એ બધાની હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારું નામ લઈને 2 ગ્લાસ પાણી પીને ઊભો પડે છે. હું આ વિસ્તારમાં આવું, વિસ્થાપિતોના પ્રશ્ન ઉઠાવું, નર્મદાનું પાણી મળે એની વાત કરું, અહીંયા રોડ બને એની વાત કરું, એટલે આ વિસ્તારના સાંસદ, આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી. એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને, એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા, આ ચૈતર વસાવાને અટકાવવો પડશે, નહીં તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે, એવું એ લોકોને લાગે છે. આવતી 27માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે. મોકલી દઈએ ને? બહુ મતો આપ્યા છે, બહુ તક આપી છે. અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બહુ રાજ કર્યું છે. આજે નર્મદા વિસ્થાપિતોની આગેવાની એ લોકોએ લીધી હતી, હવે આ લોકોને પૂછતા પણ નથી. રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા. આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય, એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે, આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય, નસવાડી અને કમટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાના, હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી. ત્યારે આવા રબસ તે ઊંચી આંગળી કરવા વાળા, આવા સર્કસના લોકોને હવે આપણે ચૂંટી લાવવાના થતા નથી. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.